જય શ્રી કૃષ્ણ મિત્રો, મહાલક્ષ્મી કૃષ્ણ કીર્તનમાં આપનું સ્વાગત છે. મિત્રો, શું તમે જાણો છો કે ભગવાન શ્રી વેંકટેશ બાલાજીના જીવનમાં આગળ શું બન્યું? આવો ભાગ 2માં તેમની દિવ્ય અને ચમત્કારિક જીવનગાથાનો આગળનો પ્રસંગ જાણીએ. શ્રી વેંકટેશાય નમઃ. શિવજીને ગુસ્સે થતા જોઈને પાર્વતીજીએ મધુર વચનોથી શંકરજીને શાંત કર્યા. પાર્વતીના મધુર વચનોથી શંકરજીએ શાંત થઈને પોતાનું ત્રિશૂળ પાછું મૂકી દીધું. આ બનાવ જોઈને ભૃગુ ઋષિ ઉત્તેજિત થઈને કઠોર વચનોમાં બોલ્યા, હે પરમેશ્વર, તમે મારા આવવાનું કારણ જાણ્યા વગર ત્રિશૂળ ઉપાડ્યું તો તમને મારો આ શ્રાપ છે. ભૂલોકમાં તમારા મંદિરમાં તમારી મૂર્તિના બદલે લિંગની પૂજા થાય. આમ કહીને ભૃગુ કૈલાસથી વૈકુંઠ જવા નીકળી પડ્યા. કૈલાસથી નીકળીને ભૃગુ વૈકુંઠ પહોંચી ગયા. અંદર જતા પહેલાં મનમાં વિચારવા લાગ્યા કે અહીં પણ પહેલાંના જેમ નિરાશ ન થવું પડે. એમ વિચારતા વિચારતા વૈકુંઠની અંદર ગયા. ત્રણેય લોકમાં વૈકુંઠ સૌથી વધારે સુંદર અને શોભાયમાન હતું. અહીં લક્ષ્મીદેવી તાંડવ કરતા હતા. ઘનમ મૂલમ મિદમ જગત, તે કથન મુજબ લક્ષ્મીનો નિવાસ વૈકુંઠ જ હતો. એટલે જ્યાં પણ જુઓ લક્ષ્મીના પ્રતાપથી વૈકુંઠ તેજોમય પ્રકાશથી દેખાઈ રહેલ હતું. આવા સુંદર લોકમાં ભૃગુ ઋષિ પ્રવેશીને વિષ્ણુની રાહ જોઈ રહેલ હતા. શ્રી વિષ્ણુ વૈકુંઠમાં શેષનાગની શૈયામાં સૂતા હતા. લક્ષ્મીજી પોતાના કોમળ હાથથી વિષ્ણુના પગ દબાવી રહેલ હતા. ભૃગુના આગમનની વિષ્ણુને ખબર હતી, છતાં પણ તે અજાણતાની જેમ આંખ મીચીને સૂઈ રહેલ હતા અને નાટક કરી રહ્યા હતા. ભૃગુએ અંદર આવીને વિષ્ણુને જોયા. વિષ્ણુએ ભૃગુ ઋષિનું સ્વાગત ન કર્યું. તે માટે ભૃગુ ઋષિએ ગુસ્સામાં આવીને શેષનાગની શૈયામાં સૂતેલા વિષ્ણુની છાતી ઉપર પોતાનો ડાબો પગ ઉપાડીને લાત મારી દીધી. આ જોઈને લક્ષ્મીજી નિશ્ચેતન બની ગયા. લાત ખાધા બાદ વિષ્ણુએ આંખ ખોલી અને હસીને નમસ્કાર કરીને ભૃગુ ઋષિનું સ્વાગત કર્યું. વિષ્ણુએ વિનયથી કહ્યું, હે મહર્ષિ, મને માફ કરો. આપ જેવા મહાઋષિના આગમનને હું જાણી ન શક્યો, તે મારો અપરાધ છે. આવો બેસો. એમ કહીને ભૃગુને શેષશૈયા ઉપર બેસાડ્યા અને તેમની સેવા કરતાં બોલ્યા, આપ જેવા મહર્ષિનું મારા વૈકુંઠમાં આવવું મારું અહોભાગ્ય છે. કહો, આપે મને લાત કેમ મારી? લાત મારવાથી આપના નાજુક પગને કાંઈ ચોટ તો નથી આવીને? એમ કહેતા વિષ્ણુએ ભૃગુના ડાબા પગને દબાવતા દબાવતા પગની નીચે ભૃગુનું જ્ઞાન નેત્ર ફોડી નાખ્યું. ત્યારે ભૃગુનો અહંકાર અને ગર્વ નીકળી ગયો. પરિણામ એ આવ્યું કે ભૃગુની આંખ ખુલી ગઈ. એ બાદમાં વિષ્ણુએ કરેલી સેવા જોઈને ભૃગુ શેષશૈયા પરથી ઉઠી ગયા ને દુઃખી વચનોમાં વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યા, હે ભગવાન વૈકુંઠવાસી, મને માફ કરો. હું અપરાધી છું. હું પાપી છું. મારાથી થયેલ આ ભૂલનું કોઈ નિવારણ નથી. મારા જેવા પાપીને સજા મળવી જોઈએ. આમ કહી ભૃગુ ઋષિ શ્રી વિષ્ણુના પગમાં પડીને પગને આલિંગન કરી રોવા લાગ્યા. શ્રી વિષ્ણુએ ભૃગુના આવવાનું પ્રયોજન જાણી લીધું અને પોતાના પગમાં પડેલ ભૃગુને ઊભા કરતાં કહ્યું, હે ભૃગુ, તમે નિરપરાધ અને નિમિત્ત માત્ર છો. આમાં તમારી કોઈ ભૂલ નથી. તમારા લીધે મારી કીર્તિ વધી જશે. મેં તમને માફ કરેલ છે અને તમે નિર્ભય રહો અને તમે જે આશા લઈને અહીં આવેલ છો તે અવશ્ય પૂરી થશે. શ્રી વિષ્ણુના વચનો સાંભળીને ભૃગુ ઋષિ ખૂબ પ્રસન્ન થયા અને નમસ્કાર કરી ભૂલોક પાછા આવ્યા. ભૂલોકમાં આ પાછા આવીને ભૃગુ ગંગાજીના કિનારે આવી પહોંચ્યા અને કશ્યપ આદિ મહામુનિઓને પોતાની ત્રિલોક યાત્રાનો અનુભવ બતાવ્યો. ભૃગુના આ સાહસ કાર્યને કશ્યપ આદિ મહામુનિ સાંભળી ખુશ થયા. ભૃગુએ કહ્યું, હે કશ્યપ મહામુનિને આ યજ્ઞની ફલ સ્વીકૃતિ માટે ત્રિમૂર્તિમાં શ્રી વિષ્ણુ જ યોગ્ય છે. તે માટે શ્રીમન નારાયણને જ આ યજ્ઞનું ફળ મળવું જોઈએ. ભૃગુના આવા વચન સાંભળી મહર્ષિ લોકોએ શ્રી વિષ્ણુને જ યજ્ઞફળ આપવાનું નક્કી કર્યું. શ્રી લક્ષ્મીનું વિષ્ણુથી રિસાઈને ભૂલોકમાં આવવું. ભૂલોકમાં ગંગાના કિનારે કશ્યપ આદિ મહામુનિઓએ યજ્ઞનો વિધિ વિધાનથી આરંભ કર્યો. વેદ મંત્રોથી એક મંડળ 48 દિવસમાં યજ્ઞ પૂરો કર્યો. યજ્ઞ સમાપ્ત થતાં શ્રી વિષ્ણુ યજ્ઞસ્થળ પર પ્રત્યક્ષ આવ્યા. શ્રી વિષ્ણુને જોઈને મુનિઓ ખુશ થયા અને યથોચિત રીતે વિષ્ણુને યજ્ઞફળ અર્પણ કર્યું. વિષ્ણુ મુનિએ આપેલા
યજ્ઞફળનો સ્વીકાર કરી અંતર્ધ્યાન થઈ ગયા ને વૈકુંઠ પહોંચી ગયા. વૈકુંઠમાં લક્ષ્મીદેવી જ્યારથી ભૃગુ ઋષિની અપમાનિત થયા ત્યારથી વિષ્ણુથી નારાજ થઈને રિસાઈ ગયા. વિષ્ણુએ લક્ષ્મીજીને ખૂબ સમજાવ્યા, પરંતુ લક્ષ્મીજીએ વિષ્ણુની એક પણ વાત ન માની. લક્ષ્મી વિના વિષ્ણુ બેચેન હતા અને લક્ષ્મી પોતાની વાત ઉપર અટલ હતા. લક્ષ્મીજીને એ વાતનું દુઃખ હતું કે વિષ્ણુના વૃક્ષ સ્થળ છાતીમાં મા લક્ષ્મીનો નિવાસ છે. એવા પવિત્ર વક્ષ સ્થળ ઉપર એક સાધારણ અયોગ્ય મુનિ પુંગવે પોતાના પગથી લાત મારી, છતાં પણ વિષ્ણુ ભૃગુ ઋષિ ઉપર ગુસ્સે ન થયા અને ભૃગુ ઋષિનો આદર સત્કાર કરીને જે પગે લાત મારી તે પગને દબાવવા લાગ્યા. આ અનુચિત ઘટના લક્ષ્મીજીને ખરાબ લાગી. લક્ષ્મીજીએ વિચારેલ કે વિષ્ણુ આ ઘમંડી મુનિને દંડ આપશે, પરંતુ તેનાથી વિષ્ણુએ વિપરીત વર્તન કર્યું. આ બધી ઘટનાઓથી લક્ષ્મી વિષ્ણુથી અલગ થઈને દૂર થઈ ગયા. વિષ્ણુ લક્ષ્મીજીની આવી સ્થિતિ જોઈને બેચેન થઈ ગયા અને લક્ષ્મીને સમજાવવાની કોશિશ કરતા કહેવા લાગ્યા, લક્ષ્મી, ભૃગુ નિમિત્ત માત્ર છે, તેમાં તેનો કોઈ દોષ નથી. ભૃગુથી જે ગુનો થયો તે આગળ માટે માનવ કલ્યાણનું બીજ છે. ભૃગુ આપણા પુત્ર સમાન છે. સંતાન કોઈ ભૂલ કરે તો મા બાપ તેને કઠિન દંડ આપી શકતા નથી. એ પ્રકારે ભૃગુને પોતાના સંતાન સમજીને કોઈ દંડ ન આપી શક્યો. હે લક્ષ્મી, તમે શાંત થઈ જાઓ ને ગઈ ગુજરી વાત ભૂલી જાઓ. લક્ષ્મીજીને વિષ્ણુની આ વાતો ઉપર વિશ્વાસ ન આવ્યો, કારણ કે વિષ્ણુનો સ્વભાવ જ એવો છે કે દરેક વિષયમાં તે નાટક કરે છે. જ્યાં જેવી વાત કરે ત્યાં તેવું જ નાટક બતાવે છે અને એવું કરવાની તેમને ટેવ છે. એટલે લક્ષ્મીજી વિષ્ણુ નાટક કરી રહેલ છે તેવું સમજ્યા અને એટલે વિશ્વાસ ન કર્યો. લક્ષ્મીજીની જીદ જોઈને વિષ્ણુ બેચેન બની ગયા અને તેમનું મુખ કલાવિહીન બની ગયું. શ્રી વિષ્ણુની આવી હાલત જોઈને લક્ષ્મીજી બોલ્યા, હે નાથ, 14 ભુવનના અધિપતિ આપ થઈને અને 33 કરોડ દેવતાના પ્રભુ થઈને મામૂલી મુનિના પગની લાત ખાઈને તેને શાપ દીધા વગર તેમનો આદર સત્કાર કરીને તેમના પગ દબાવવા લાગ્યા. આ શરમની વાત નથી? આ હું આપ સહન કરી શકો છો, પણ હું નથી સહી શકતી. આ અપમાનથી મારા મનમાં ઘણું દુઃખ છે. મેં કદી નહોતું વિચારેલ કે આપ આટલા અસમર્થ છો. આમ બોલીને લક્ષ્મીજી વૈકુંઠ છોડીને ભૂલોક જવા રવાના થઈ ગયા. વિષ્ણુએ લક્ષ્મીજીને રોક્યા, પણ લક્ષ્મી કાંઈ પણ સાંભળ્યા વગર વૈકુંઠ છોડીને જતા કહેવા લાગ્યા, હે પ્રભુ, જે મુનિએ આપણને બંનેને જુદા કર્યા છે તેને દંડ દીધા વગર નહીં છોડું. જે બ્રાહ્મણના લીધે આપણે બંને જુદા થઈ ગયા છીએ તે બ્રાહ્મણની પૂરી જાતિ ભૂલોકમાં પરમ દરિદ્ર બની જાય અને પોતાની વિદ્યાને વેચીને જીવન જીવે. એમ શ્રાપ આપીને લક્ષ્મી ભૂલોકમાં આવેલ કોલ્હાપુર ગામમાં આવીને તપસ્યા કરવા બેસી ગયા. લક્ષ્મી વૈકુંઠ છોડીને ભૂલોકમાં પહોંચી ગયા. મહાલક્ષ્મી વૈકુંઠમાંથી ચાલી ગયા ત્યારથી વૈકુંઠ કલાહીન બની ગયું. વિષ્ણુની પણ હાલત તેવી હતી. જ્યારથી મહાલક્ષ્મી શ્રીહરિથી રિસાઈને ચાલી ગયા ત્યારથી વૈકુંઠવાસીઓમાં ખળબળ મચી ગઈ. જ્યાં લક્ષ્મી નહીં હોય ત્યાં અનર્થનું તાંડવ થાય છે. એ માટે વૈકુંઠવાસીઓ શ્રી વિષ્ણુ પાસે આવીને વિનંતી કરવા લાગ્યા, હે પ્રભુ, લક્ષ્મી વગર વૈકુંઠ સૂનું છે. આપ કોઈ પણ રીતે લક્ષ્મીજીને પાછા બોલાવી લાવો. વૈકુંઠવાસીઓની વિનંતી સાંભળી વિષ્ણુને ખૂબ જ દુઃખ થયું અને લક્ષ્મીજીને શોધવા નીકળી પડ્યા. વિષ્ણુ ભૂલોકમાં લક્ષ્મીને શોધતા શોધતા હેરાન થઈ ગયા. ક્યાંય પણ શોધવા છતાં લક્ષ્મીજીનો પતો મળ્યો નહીં. આખરે વિષ્ણુ ઝાડ, પત્તા, પક્ષી જાતિઓ અને વનના મૃગલાને પાગલની જેમ લક્ષ્મીજીનો પતો પૂછતા અન્ન જળ છોડીને રખડતા ભટકતા નિરાશ થઈને તિરુમલા તિરુપતિ પહોંચીને તિરુમલામાં આદિવારાહ સ્વામી મંદિર પાસે આવેલ આંબલીના ઝાડ નીચે આવેલ સાપના દરમાં ઘૂસી જઈને લક્ષ્મી દેવીનું ધ્યાન ધરતા તપસ્યા કરવા બેસી ગયા. મહાલક્ષ્મી અને શ્રીમન્નારાયણે વૈકુંઠ છોડી દેતા વૈકુંઠ કલાવિહીન બની ગયું. આ વાત નારદ મુનિની પાસે પહોંચી ગઈ. નારદ મહામુનિ બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે પહોંચીને બ્રહ્માજીને કહેવા લાગ્યા, હે જનક, આપની આજ્ઞા અનુસાર વિષ્ણુલોકને ભૂલોકમાં અવતાર લેવા માટે સંજોગ અને મોકો બની ગયેલ છે. શ્રી લક્ષ્મી અને વિષ્ણુ વચ્ચે કલહ થઈ જવાથી
વિષ્ણુથી લક્ષ્મી રિસાઈને ભૂલોકમાં કોલ્હાપુર નામના ગામમાં તપસ્યા કરવા બેસી ગયા છે અને વિષ્ણુ લક્ષ્મીજીને શોધવા ભૂલોકમાં પહોંચી ગયા છે. લક્ષ્મીજીની શોધમાં અન્ન નિદ્રા છોડીને રખડતા ભટકતા આખરે લક્ષ્મીજીની ખબર નહીં મળવાથી તિરુમલામાં આવેલ સાપના દરમાં બેસી ગયા. કોઈ પણ ઉપાય કરીને વિષ્ણુને ભોજન પહોંચવું જોઈએ. નારદજીની વાત સાંભળી નારદજીને લક્ષ્મીજી પાસે મોકલી બ્રહ્માજી શંકરજીને મળવા કૈલાસ પહોંચી ગયા. બ્રહ્માજીને આવતા જોઈને શંકરજીએ બ્રહ્માજીનું સ્વાગત કર્યું. બ્રહ્માજીએ શંકરને લક્ષ્મીજી અને વિષ્ણુ વચ્ચેના કલહની ઘટના કહી અને શંકર અને બ્રહ્માજીએ બંનેએ નક્કી કર્યું કે બ્રહ્માજી ગાયનું રૂપ ધારણ કરે અને શંકરજી વાછડાનું રૂપ ધારણ કરે અને બંને મળીને દૂધથી વિષ્ણુની રક્ષા કરે. બ્રહ્માજીની આ સલાહ શંકરે માની લીધી. જય શ્રી વેંકટેશ. મિત્રો, તમને સારું લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કમેન્ટ કરજો. બાજુમાં આપેલ બેલના બટનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી પહેલો વિડીયો તમારી પાસે આવે. તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. મને સાંભળવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આગળનો ભાગ આગળના ભાગમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.